દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે GSECL PA1 ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક અને જુનિયર એન્જિનિયરની એક્ઝામની અંદર ટિયર 1ની જે એક્ઝામ છે એની અંદર આપણે ગુજરાતી અને ઇંગ્લિશ પૂછાતું હોય છે, બરાબર. હવે ગઈ વખતે 15 માર્કનું વેટેજ હતું, આજી વખતે એ લોકોએ કરી નાખ્યું છે 20 માર્કનું વેટેજ કરી નાખ્યું છે. એટલે આપણા માટે આમ કહી શકાય કે ભાઈ થોડુંક સારું પણ છે કે ગુજરાતી તો આપણે કવર કરી લઈએ, થોડીક ઇંગ્લિશમાં આપણે વધારે મહેનત કરવી પડે, બરાબર. એટલે 20 ને 20 ટોટલ તમે ગણતરી કરો તો 40 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર. એટલે 40 માર્ક, કારણ કે આપણે ટિયર 1ની અંદર 45 માર્ક છે OBC, SC, ST અને EWS કેટેગરીની અંદર આવતા હોય તો એ લોકોને 45 માર્ક તો કટ ઓફ માર્ક છે. 45થી વધારે આવશે તો એ લોકો ટિયર 2 માટે એલિજિબલ છે, ઓપન માટે 50 માર્ક છે. એટલે આપણા માટે આ બે મહત્વના સબ્જેક્ટ છે. એવું નથી કે ઇંગ્લિશ આપણે મૂકી દઈએ, બરાબર. બંને આપણે પ્રોપર તૈયાર કરવા પડશે સારો સ્કોર લેવા માટે, બરાબર. કારણ કે મેથ્સ રિઝનિંગનું વેટેજ ઓછું કર્યું છે, સાથે GK એડ કર્યું છે, બરાબર. તો આપણે આ બધું પ્રોપર તૈયાર કરીને જવું પડશે, બરાબર. અને ખાલી જેટલા સિલેબસના ટોપિક આપ્યા છે એટલા નહીં, એનાથી પણ વધારે આપણે તૈયાર કરવા પડશે. એ ખાસ તમે ધ્યાન દેજો, બરાબર. કારણ કે 20 માર્કનું વેટેજ છે તો એવું નથી કે ભાઈ આમાંથી જ આટલું જ પૂછી લેશે, એનાથી વધારે પણ પૂછી શકે છે, બરાબર. એટલે એ વસ્તુ આપણે ખાસ ધ્યાન દેવાની છે કે વધારેના ટોપિક પણ આપણે કરીને જવાના છે, ઓકે. હવે 1 બાય 1 આપણે જોતા જઈએ તો કે ભાઈ ઇંગ્લિશ છે, તમે જુઓ 20 માર્કનું આપણું વેટેજ ધરાવે છે. એની અંદર તમને આ જે તમારો સિલેબસ છે એ જ મેં અહીંયા લખેલો છે, બરાબર. તો કે ભાઈ એમાં તમને એવું કીધેલું છે ભાઈ યુસેજ અને વોકેબ્યુલરી, બરાબર. એટલે વોકેબમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, સ્પેલિંગ્સવાળા ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. ત્યાર પછીનો તમે જુઓ તો કે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ છે, એટલે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ થઈ ગયા, બરાબર. એમાંથી ક્વેશ્ચન આવી શકે છે. તો એ ઇંગ્લિશના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ થઈ ગયા, એટલે આપણે સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ કહેવામાં આવે છે. પછી તમે જો વર્ડ સબસ્ટિટ્યુટ્સ ઇન અ સેન્ટેન્સ. હવે વર્ડ સબસ્ટિટ્યુટ્સ ઇન અ સેન્ટેન્સ અને ઇડિયમ્સ એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો આ તમે જે આપણે ગુજરાતીની અંદર આપણે કહીએ રૂઢિપ્રયોગોના અર્થ, કહેવતો, બરાબર, અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો એ બધું અહીંયા આ બે ટોપિક કવર કરી લઈ છે, બરાબર. ઇડિયમ્સ છે તો એ ફિલિંગ ધ બ્લેન્ક્સના ફોર્મમાં તમને પૂછાઈ શકે છે. વર્ડ સબસ્ટિટ્યુટ્સ એટલે એક આપણે શું કહેવાય તો કે ભાઈ અહીંયા આપણે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવામાં આવે છે એ જ વર્ડ સબસ્ટિટ્યુટ કહેવામાં આવશે, એ તૈયાર કરવાના થશે. અને ત્યાર પછી એરર સ્પોટિંગ, રાઇટ યુસેજ ઓફ ધ વર્ડ. કોઈ પણ 3-4 લીટી તમને આપેલી હોય ને તમને એમ કહી કે આને એક પ્રોપર આપણે ગ્રામર ફોર્મમાં તમારે લખવાનું છે, અથવા એક સેન્ટેન્સ આપેલું હોય ને તમને એમ કહી કે આની અંદર કોઈ પણ એક જગ્યાએ એરર છે તો એ એરર તમારે ફાઇન્ડ કરવાની છે. એટલે આ એરર સ્પોટિંગ, બરાબર. આ 5 ટોપિક જે છે એ આપણે તૈયાર કરવાના છે ને એમાંથી 20 માર્કનું પૂછાશે એવું એ લોકોએ કીધેલું છે, બરાબર. પણ જરૂરી નથી કે એમાંથી જ પૂછાય, એની બહાર પણ પૂછાઈ શકે છે. તો ઇંગ્લિશની અંદર ઘણા બધા એવા ટોપિક્સ છે કે જેમાંથી ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. જેમ કે આર્ટિકલ્સ છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, પ્રિપોઝિશન છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, કન્જક્શન છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ટેન્સ છે, ટેન્સીસમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એક્ટિવ પેસિવમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. તો એક વખત આ જોઈને વયું જવું, એવું નહીં કે ખાલી આને જ તૈયાર કરતું રહેવું. ઘણી વખત એવું બને કે આર્ટિકલના ઇઝી ક્વેશ્ચન તમને પૂછાઈ જાય અને એ તમને ન આવડે પરીક્ષાની અંદર, બરાબર. તો એના કરતાં એ પણ ખાસ કરીને જવા, કારણ કે 20 માર્કનું વેટેજ ધરાવે છે ઇંગ્લિશ. એટલે એવું બની શકે કે ભાઈ આની બહાર પણ પૂછી શકે, ખાલી આટલું તૈયાર કરવું જરૂરી નથી. એટલે મેં તમને જેટલા ટોપિક કીધા એ બધા ટોપિક તમારે પ્રોપર તૈયાર કરવા જોશે, બરાબર. હવે ઇંગ્લિશ માટે જો તમારે બુક જોતી હોય, તમને એમ થાય કે આપણે બેસ્ટથી બેસ્ટ બુક આપણે કોઈ એવી કરવી છે ભાઈ મારે 20 માર્કનું તૈયાર કરવું છે, તો એના માટે હું તમને એક બુકની સલાહ આપું છું, બરાબર. આ તમે બુક જોઈ શકો છો, 66 કરીને MCQની એક બુક છે, બરાબર. આ MCQ માટે છે. ઇંગ્લિશ તમારે ટોપિક શીખવા માટે તો કોઈ વિડીયો જોવા જોશે અથવા કોઈ બુક આપણે વાંચવી જોશે. આની અંદર MCQ છે 6666 MCQ બુક જ છે, બરાબર. આ એન્જલ ઇંગ્લિશ એકેડમીનું પબ્લિકેશન છે. હવે આની અંદર તમે જોશો ને તો બધી જ જૂની પરીક્ષાઓમાં લેવાયેલા ક્વેશ્ચન આની અંદર પૂછાયેલા છે, બરાબર. તો આમાં તમારે સિંગ્યુલર, પ્લ્યુરલ, ત્યાર પછી ઇડિયમ્સ, ફ્રેઝ આવી જશે, વન વર્ડ સબસ્ટિટ્યુટ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ બધું કવર થઈ જશે, આર્ટિકલ્સ બધાય કવર થઈ જશે, બરાબર. એ ઉપરાંત જેટલા પણ તમે બીજા બધા ઓવરઓલ તમે જોશો ને ટોટલ 54 કેટેગરી આપેલી છે. 54 મતલબ અલગ અલગ ભાઈ પરીક્ષાની અંદર એ લોકોએ કેટેગરી બહાર પાડેલી છે, બરાબર. ઇરેગ્યુલર વર્બ્સ ને, જેન્ડર, એનાલોજી ને, એડજેક્ટિવ, નાઉન ને, પ્રોનાઉન્સ ને બધામાંથી જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધી આની અંદર કવર કરેલું છે, બરાબર. જો તમારે એમ થાય કે મારે આની અંદર સારો માર્ક્સ કવર કરવા છે તો 20માંથી, તો તમે આ બુકને ફોલો કરી શકો છો, બરાબર. એટલે આ બુક તમારે લેવી હોય તો તમે લઈ શકો છો, સારી છે બુક, બરાબર. અથવા તમારી પાસે બીજી કોઈ પણ બુક હોય
તો એને તમે ફોલો કરો. એવું જરૂરી નથી કે હું આ કહું છું તો આ લઈ લ્યો, બરાબર. આ અત્યારે મને સારું લાગ્યું તો એક સ્ટુડન્ટ પાસે મંગાવીને વિડીયો બનાવવા માટે મંગાવી લીધી. તમને એમ લાગે કે તમારી પાસે કોઈ સારા પબ્લિકેશન, તમે કોઈનો કોર્સ લીધેલો છે એ તમે ફોલો કરો છો, PDF મટીરિયલ્સ છે તો એ પણ પ્રોપર તમને ફાવતું હોય ને એ તમે કવર કરો તોય કંઈ એવો ખર્ચો કરવાની જરૂર નથી, બરાબર. બુકની કિંમત તમને કહી દઉં, 620 આમાં લખેલા છે. ડિસ્કાઉન્ટ સાથે તમને જે કાંઈ પણ બુક સ્ટોરવાળા આપે 20 રૂપિયા કે 50 રૂપિયા જે પ્રમાણે, તો 600 રૂપિયાની બુક તમારે આ પડી શકે છે, બરાબર. એવું નહીં વિચારવાનું કે 600 રૂપિયાનો ખર્ચો કરવો જોઈએ. 20 માર્ક છે, આ 600 રૂપિયા તમારી લાઈફ બનાવી શકે છે, બરાબર. એટલે ચોપડા ઉપર થોડોક ખર્ચો કરશો તો તમને ખબર જ છે કે આપણો 50,000 પગાર છે જો આપણે JEEમાં લાગશું તો. જો તમે PA1ની અંદર લાગો છો તો આપણો 22,000 પગાર છે. સ્ટાર્ટિંગ પગારની વાત કરું છું, 3 વર્ષ ને 2 વર્ષ પછી તો અલગ પગાર છે, બરાબર. એટલે આનો તમારે ખર્ચો કરવો હોય તો કરી શકો, અથવા બીજી કોઈ પણ બુક, એકેડમીની ઘણી બધી બુકો આવતી જ હોય છે, એ બુક પણ તમે ફોલો કરી શકો છો. બધી સારામાં સારી પબ્લિકેશન જ છે, એટલે એવું કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે મારી પાસે આ પબ્લિકેશનની બુક છે તો હું હવે આ લઉં. તમારી પાસે જે છે એને વારંવાર રિવિઝન કરો. રિવિઝન છે ને એ સૌથી મહત્ત્વની વસ્તુ છે, બરાબર. ત્યાર પછી હવે આપણે ગુજરાતી તરફ આગળ વધીએ. હવે જો ગુજરાતી પાછું સેમ એઝ ઇટ ઇઝ 20 માર્કનું વેટેજ ધરાવે છે. હવે 20 માર્કની અંદર તમે જુઓ એ લોકોએ આપણને ટોપિક કેટલા આપેલા છે તો કે રૂઢિપ્રયોગો, એના અર્થ, કહેવતો, અર્થ અને વાક્ય પ્રયોગ, બરાબર. એટલે વાક્યના પ્રયોગ, રૂઢિપ્રયોગોના અર્થ અને કહેવતો, આ 3 અલગ ટોપિક થઈ ગયા છે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ વાંચવાના જ, અહીંયા જે આપ્યા છે એ વાંચવાના જ ટોપિક છે. પછી જોડણી શુદ્ધિ, બરાબર. એટલે કે જોડણી છે, જોડણીના નિયમો છે, એમાં કોઈ શબ્દ આપેલો હોય સાચો છે, ખોટો છે, અથવા સુધારીને તમારે લખવાનો છે, એટલે જોડણી શુદ્ધિ. ત્યાર પછી તમે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી આવી ગયા, બરાબર. ઇંગ્લિશમાં છે એવી રીતના આપણે ગુજરાતીમાં છે. અને લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, બરાબર. તો સેમ આમાંય તમને એવી રીતના કોઈ સ્ટેટમેન્ટને એવું આપેલું હોય કે ભાઈ આમાં કાંઈ ભૂલ છે તો એ બધું આપણે ચેક કરીને દેવાનું થાય, બરાબર, ઓપ્શન પ્રમાણે. તો એ લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિની અંદર આવી જાય, બરાબર. કર્તરી, કર્મણી, વાક્ય ને એવું બધું આની અંદર આમ તમે જોવા જાવ તો કવર થાય, ઓકે. પણ અહીંયા પાછું હું તમને કહું છું જેવી રીતના ઇંગ્લિશમાં કીધું એ પ્રમાણે કે ભાઈ 20 માર્કનું વેટેજ છે તો એવું જરૂરી નથી કે આટલામાંથી પૂછાયો, બરાબર. વધારે પૂછાઈ શકે છે. એટલે આની અંદર અલંકાર છે, સમાસ છે, છંદ છે, બધુંય એક વખત જોઈને જવું. બેઝિક જે છે નામ, સર્વનામને એ બધાય પણ વાંચીને જવાના છે, બરાબર. અલંકાર, છંદ, સર્વનામ, આપણે સમાસ છે એ બધાય વારંવાર પૂછાતા હોય છે. તો એક વખત તમે જોઈને વયા જાઓ. 20 માર્ક છે, જો સારો સ્કોર ગુજરાતીમાં થઈ જાય તો આપણે સારામાં સારું આપણે આગળ રિઝલ્ટ બની શકે છે, બરાબર. અને એવું નથી વિચારવાનું કે 45 માર્ક કે 50 માર્ક જ આપણે કવર કરવાના છે, વધારે માર્ક કવર કરવાના છે. કારણ કે ઘણી વખત નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે તો માર્ક ઓછા પણ થઈ શકે છે, બરાબર. પણ ગુજરાતી એક એવો ઇઝી સબ્જેક્ટ છે કે જેમાં તમે ધારો ને તો 15થી વધારે માર્ક લેવી શકો છો, બરાબર. ઇંગ્લિશમાં તમારે વધારે પ્રેક્ટિસ કરવી પડે ત્યારે તમે 15 પહોંચી શકો છો. જ્યારે ગુજરાતીની અંદર આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ તો બેઝિક આવડતું હોય તો આપણે આરામથી 10 માર્ક સુધી તો ખેંચી શકીએ. તો હવે આપણે 15થી વધારે 16-17 સુધી ખેંચાઈ જાય તો બેસ્ટ, સારામાં સારું આપણે કવર કરી શકીએ ગુજરાતીમાંથી, બરાબર. તો એટલે ગુજરાતી એક સારામાં સારું આપણે અહીંથી કહી શકાય કે ભાઈ આ ટોપિકમાંથી તમે કવર કરી શકો. અને થોડાક ટાઈમ આપ્યા પછી કેટલા બધા એકેડમીઓના જે ઓલા મેગા લેક્ચર્સ હોય, મેગા લેક્ચર્સ હોય તમે જોઈ લો તોય તમારું કામ થઈ જાય, બરાબર. બુકમાં મેં તમને આની પહેલાં બતાવી હતી જ્યારે આપણે ફૂલ વિડીયો બનાવેલો તો એની અંદર તો કે મારી પાસે વર્લ્ડિંગ બોક્સની બુક હતી તો એ તમે ફોલો કરી શકો છો, અથવા તમે કોઈ પણ પબ્લિકેશનની બુક ફોલો કરી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ડ્રાઈવની લિંક છે, એમાં PDF મટીરિયલ છે, એ પણ ફોલો કરો તો તમારું કામ થઈ જશે, બરાબર. પણ ખાસ હું તમને કહું છું એ પ્રમાણે અલંકાર, છંદ, બરાબર. ત્યાર પછી સમાસ છે, કર્તરી, કર્મણી વાક્ય છે, ભાવે વાક્ય છે, આવા બધા જે વાક્યના પ્રયોગના બેઝિક જે ગ્રામર છે એ તૈયાર કરજો. ઇંગ્લિશ અને ગુજરાતીની બંનેની અંદર 40 માર્કનું વેટેજ ધરાવે છે તો વધારે 12થી પૂછી શકે છે. આપણે તૈયાર રહેવું જરૂરી છે, બરાબર. ખાલી એવું નહીં કે હું આટલું વાંચીને વહી જાઉં પછી માનો કે 10 માર્કમાં બીજું ગ્રામર આવી ગયું તો તમે હેરાન થઈ ગયા. તો એના કરતાં આપણે તૈયાર કરેલું હોય, બેઝિક એમાં છેલ્લા અલંકારના સમાસમાંથી એમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયા હોય, આપણને આવડતા હોય તો ત્યાં વાંધો ના આવે, બરાબર. એટલે આટલું તમારે તૈયાર કરવાનું થશે ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર. જેટલા મેં વધારાના ટોપિક કરવા કીધા એ પણ તમારે કરવાના છે, અને સાથે સાથે આ જે સિલેબસના આપેલા છે એને તો પરફેક્ટ જ કરવાના છે, બરાબર. બુકનું પણ મેં તમને સજેશન આપ્યું, એ પણ તમે ફોલો કરી શકો છો. બીજા કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલ મેસેજ કરજો, હું આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.